ગુડ મોર્નિંગ નાના બોલકાઓ. આજે પણ શું શીખવાયા છે? આપણે રમતની સાથે ગણિત શીખવાયા છીએ. શું બાળકો? ગણિત. આજે પણ રમતની સાથે સાથે મજાક કરતા કરતા નવું શીખવાનું છે. તો ચલો બાળકો, રેડી છો ને તમે? મને ખબર છે તમે રેડી જ હશો, અને ન રેડી હોય તો પણ તમને આ રીત શીખવાડીશ તો તમે ખુશ થઈ જશો અને ફરી બે વધારાના દાખલા ગણશો અને તમને સરળતાથી આવડી પણ જશે. તો આજે આપણે વાત કરીએ ટકાવારી કેવી રીતે શોધી. બરાબર. આજ ટકાવારી પર વિડીયો મેં 4-5 બનાવ્યા છે. તમારે તે બધા જ વિડીયો મારા એકાઉન્ટમાં જઈને સર્ચ કરીને જોઈ લેવા, અને જેથી તમને આ જે હું શીખવાડું છું એ રીત સરળ તમને લાગી જાય અને તમને આવડી જાય. તો ટકાવારી શોધતા શીખીએ. બરાબર. શું શીખવાનું છે આપણે? ટકાવારી શોધતા શીખીએ. તો બાળકો, આપણે 300ના 5% ના 15% બરાબર કેટલા થાય? ચલો બાળક, સૌ પ્રથમ તો આપણે 300ના 5%ના 15% કેટલા થાય? તો આપણે 3 રકમો, મતલબ એક જ પ્રશ્નના એની અંદર 2 પ્રશ્ન બીજા નવા ઊભા થયા છે. તો તેમજ જવાબ તો એક જ મળશે, પણ આપણે શોધવાનો છે. તો આમાં કોઈ 2 વખત આપ્યું છે અલગ અલગ, તો કોઈ એવું ડરી જવાની કોઈ જરૂર નથી. એકદમ સરળ રીત છે. તમને એક જ વિડીયો જોઈને આવડી જશે, પણ પ્રેક્ટિસ માટે 3-4 વિડીયો બનાવેલા છે. તમે ધ્યાનથી સાંભળજો, સમજજો અને સારી રીતે શીખશો, જેથી તમને સરળ રહે. તો સૌ પ્રથમ તો 300ના કેટલા કીધા છે? પ્રથમ 5%. આપણે ઇંગ્લિશમાં લખું છું, તમને ખબર પડે કે ના પડે તો જોઈ લેજો તમે આંકડામાં. 300ના 5%. બરાબર. ટકાવારી આવી એટલે નીચે કેટલા આવે બાળકો? 100. 300ના 5%ના 15%. તો અહીંયા આવશે 15%. 15% માટે પણ 100. બરાબર. હવે આપણે બાળકો જોઈશું શૂન્ય શૂન્ય ઉપર નીચે, અંશ અને છેદમાં જે રકમ હોય એ ઉડી જાય. તો અહીંયા જોઈશું આપણે એ જ રીતે. અહીંયા 1, 2, 1 અને 2. બરાબર. તો ઉડી ગયા. તો અહીંયા હવે રહ્યા કેટલા? તો અહીંયા 20, 50, 100. બરાબર. 15 નહીં, 3 ગુણ્યા 5 ગુણ્યા 15 છેદમાં 100. કેમ કે આ 3ની નીચે કાંઈ નથી એટલે આવશે. 5ના નીચે 100 એટલે 100, અને 15 નીચે કોઈ પણ નથી એટલે આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો 5 તરી 15 કેટલા થયા બરાબર? 15 પંચા 75. બરાબર. 75 તરી કેટલા થાય બાળકો? તો અહીંયા આપણે રફ કાઢવાનો ઉપયોગ કરી લેશું. અહીંયા તો 5 તરી અને 15 પંચા 75. 75 તરી 5 તરી 15, 5 વધી 1, 7 તરી 21, 22. બરાબર. 15 ગુણ્યા 15 25, 5 2 7 4 8 4 12. બરાબર. જવાબ આવે કેટલો આવે? 225. બરાબર. છેદમાં 100 છે. તો આનો જવાબ કેટલો આવે? 1 અને 2 અંક છે એટલે 100 છે. એટલે એકમ અને દશક, દશક અને 100. તો અહીંયા દશક અને 100 એટલા માટે અહીંયા મતલબ જેટલા શૂન્ય હોય એ પોઈન્ટ આગળ આવી જાય. તો અહીંયા તેનો જવાબ આવશે 2.5.
25 આનો જવાબ થાય. આ આન્સર આપણો સાચો છે. બરાબર. એ જ રીતે આપણે બીજી એક રીત જોઈએ. આ થોડો મોટો દાખલો થઈ ગયો, ગણતરી પર પણ વાર લાગી, પણ આપણે સરળ રીત જોઈએ જેથી તમને મગજ પર લોડ ના રહે અને સારી રીતે આવડે. 200ના 10%ના 20% કેટલા થાય? તો હવે બાળકો એ જ રીતે અહીંયા જોઈશું. 200ના 10%ના 20%. 20%. આનાથી આ વાત જોઈ લેજો ફરી એકવાર. બરાબર. તો અહીંયા જોઈશું બાળકો 10%ના 20% કેટલા થાય? તો આ 1 1. બરાબર. આ બીજું બરાબર. આ 1 આ 1 આ 1 આ 1 બધા શૂન્ય ઉડી ગયા. વધ્યા કેટલા? 2 × 1 × 2. તો બરાબર જવાબ આવશે 4. કેટલો જવાબ આવે બાળકો? 4. આ સરળ રીત લાગી તમને ઉપર કરતા? અહીંયા આની નીચે 2ની નીચે કોઈ નહોતું એટલે 1. આ 1 1 તો ઉડી ગયા એટલે 1. બરાબર. 2ની નીચે આ 0 0 ઉડી જાય, આ 0 0 ઉડી જાય. 2ની નીચે 1. 2 × 1 × 2. બરાબર. 2 દુ 4. આ તો તમને સરળ રીતે આવડી જ ગઈ હશે. ફરી એકવાર સમજી લઈએ. 300ના 5%ના 15%. બરાબર. તો 300 5% એટલે 5/100. 15% એટલે 15/100. તો આ 1 2 1 2 ઉડી ગયા. વધ્યા કેટલા? 3 નીચે કોઈ સંખ્યા ના એટલે 1. 3 × 5 5/100. 5/100 × 15/1. એટલે થઈ ગયા. આ રીતે લખી દો એટલે તમને પણ આઈડિયા આવે. બરાબર. તો 15 × 5 = 75. 75 તરી 225 થાય. બરાબર. છેદમાં 100ના 100. હવે એકમ અને 10 દશક અને 100 સંખ્યા હતી. બરાબર. એટલે એકમ દશક 100 નો અંક અહીંયા આવે એટલે પાછળ કેટલી સંખ્યા આવી? 2 શૂન્ય આવે એટલે શૂન્યની જગ્યાએ અહીંયા પોઈન્ટ આવે. જેટલા શૂન્ય હોય તેટલીના સંખ્યાના આગળ પોઈન્ટ આવી જાય. તે જ રીતે 2.25%. બરાબર. આ આપણો સાચો જવાબ. એ જ રીતે આપણે શોધ્યું 200ના 10%ના 20%. તો આમાં સૌથી સરળ રીત રહી 200/1 × 10% એટલે 10/100 × 20% એટલે 20/100. 1 1 1 1 ઉડી ગયા. આ શૂન્ય ઉડી ગયું. આ 2 શૂન્ય ઉડી ગયા. બરાબર. 20નું 1 શૂન્ય, 10નું 1 શૂન્ય એટલે આ 2 શૂન્ય ઉડી ગયા અને 200ના 2 શૂન્ય એટલે આ ઉડી ગયા. એટલે 2/1 વધ્યા. અહીંયા × 1/1 × 2/1. બરાબર. તો છેદનો કોઈ મતલબ નથી. તો 2 × 1 × 2 બરાબર કેટલા થાય? 4. તો આ જવાબ આપણો સાચો. તમને સરળ રીત આ રહી હશે. બરાબર ને બાળકોની? ભારે રીત આ રહી હશે. હવે હું તમને આપું છું તે તમારા હોમવર્કમાં ગણવાનો અને તેનો સાચો કે ખોટો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવવાનો, જેથી મને પણ ખબર પડે તમે પ્રયત્ન કરો છો કે નથી કરતા. બરાબર. અને જો ભારે દાખલો હોય તો આમાં 2-3 વખત પાછો આ વિડીયો રિમાઇન્ડ કરીને રિમાઇન્ડ કરીને જોઈ લેવો. આ ભારે રીત છે અને આ સરળ રીત છે. તમને લખું છું જે રીત અનુકૂળ લાગે એ રીત જોજો, તેને સમજજો ધ્યાનથી અને પછી ગણવાની શરૂઆત કરજો. તો અહીંયા આપણે લખશું 600ના 25%ના 15% કેટલા થાય? બરાબર. તો આ તમને હોમવર્કમાં આપ્યું છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. શેમાં? કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું છે. તો કયો પ્રશ્ન આપ્યો? 600ના 25%ના 15% કેટલા થાય? કોમેન્ટમાં જણાવવાનું છે. અને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રને શેર કરજો. અને તમારા મિત્રને ગણિતમાં પ્રોબ્લેમ હોય તો આ વિડીયો જરૂરથી એને શેર કરજો. તમે પણ જોજો. ખબર ના પડે તો 3-4 વખત વિડીયો જોજો, જેથી તમને સરળ રીત આવડી જાય. અને આ જ રીત તમને આગળ પણ ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ કામ લાગશે. બરાબર. તો આ વિડીયોમાં મને કોમેન્ટમાં જરૂર સાચો કે ખોટો જવાબ જણાવજો. આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો નવા કોઈ સબ્જેક્ટ પર લાવશું અને ગમ્મત સાથે લાવશું અને સરળ રીત પણ અને ભારે રીત બંને પણ રીત શીખવાડશું. તમને
રીત કઈ અનુકૂળ આવે છે તે મને કોમેન્ટમાં જણાવજો, જેથી હું તમને હજુ પણ સારી રીતે શીખવાડવાનો પ્રયત્ન કરી શકું. તો અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. વિડીયોને જરૂરથી લાઈક આપજો અને શેર કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.